નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત યુદ્ધ અને અસર। મહાયુદ્ધની દુનિયા પર અસર શરૂ થઈ ગઈ છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો તો ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ 10%નો ઉછાળો થયો છે। ક્રૂડ ઓઇલ $78.52 પ્રતિ બેરલ થયું છે। ખાડી દેશોમાં તણાવની સ્થિતિની અસર યુદ્ધની સ્થિતિ વણસે તો હજુ પણ ઉછાળો સંભવ છે। તો મહાયુદ્ધની દુનિયા પર અસર શરૂ થઈ છે। ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ 10%નો ઉછાળો નોંધાયો છે। તો ખાડી દેશોમાં તણાવની સ્થિતિની અસર છે તે જોવા મળી રહી છે। યુદ્ધની સ્થિતિ જો વણસે તો હજુ પણ ઉછાળો સંભવ છે। મહાયુદ્ધની દુનિયાભરમાં અસર શરૂ થઈ ગઈ છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટ્સનો કડાકો। સુરતના જ્વેલરી વેપારીઓ માટે હાલ પરિસ્થિતિ ચિંતાજનક બની છે। યુદ્ધની અસરના કારણે ખાડી દેશો અને ઇઝરાયલમાં થતા લગભગ 30% એક્સપોર્ટ પર માઠી અસર થવાની ભીતિ ઊભી થઈ છે। એર કાર્ગો સ્પેસ બંધ થતા પાર્સલ અને કન્ટેનર અટવાઈ ગયા છે, જ્યારે ખાડી દેશોમાં ગયેલા કેટલાક વેપારીઓ પણ ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે। ટેરિફ ઘટતા વેપારીઓ ખુશ હતા, પરંતુ યુદ્ધના ગ્રહણના કારણે હવે એક્સપોર્ટ ક્યારે ફરી શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા છવાઈ છે। ईरान, इजराइल, यूएस के साथ में जो युद्ध चालू हुआ और उसकी वजह से जो हमारे एक्सपोर्ट के जो भी पार्सल थे या कंटेनर थे, एयर कार्गो स्पेस बंद होने की वजह से वो हमारे सारे कंटेनर फंसे हुए हैं और जो भी व्यापारी व्यापार करने के लिए ये गल्फ कंट्री और ईरान, इजराइल गए हुए थे, वो भी सब फंसे हुए हैं। આ દરમિયાન પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી હતી। પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ભારતીય સુરક્ષા અંગે ચિંતા સહિતની બાબતો અંગે સીસીએસની આ બેઠક મળી છે। અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ સહિતના લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી। 28 ફેબ્રુઆરીએ ઈરાનમાં થયેલા હવાઈ હુમલા અને ત્યારબાદ તણાવમાં થયેલા વધારા અંગે સરકારને માહિતી આપવામાં આવી। ગલ્ફ દેશોમાં થયેલા હુમલાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે। તો સીસીએસે ત્યાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। ભારતીય મુસાફરોને પડતી મુશ્કેલીઓ અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। તો બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા અને વેપાર પર થતી અસરની પણ સમીક્ષા કરવામાં આવી છે। સીસીએસે તમામ સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે તમામ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે। તો તણાવને શક્ય તેટલી વહેલી તકે ઓછો કરવામાં આવે તેવી પણ તાકીદ કરી છે। બીજી તરફ પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા ટેલિફોન પર વાત કરી। ભારતે તાજેતરમાં વિકાસ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પણ ભાર મૂક્યો। યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા પર ભાર મૂક્યો। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે। પોસ્ટમાં ઈરાને યુએઈ પર કરાયેલા હુમલાની નિંદા કરી છે। હુમલાઓમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે પોસ્ટમાં લખ્યું છે કે યુએઈના રાષ્ટ્રપતિ મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાત કરી। યુએઈમાં રહેતા ભારતીયોની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો। આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈ સાથે એકતામાં ઊભું છે। અમે તણાવ ઓછો કરવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ।
अन्य समाचार अमरेलीથી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત લીલિયા નજીક અકસ્માતમાં 3ના મોત થયા છે। મૃતકોમાં 2 યુવાન તેમજ 6 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ। ભયાનક અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થયા। ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। હોળીના તહેવાર પહેલા જ આ ગંભીર અકસ્માતથી વિસ્તારમાં અરેરાટી છવાઈ છે, તો પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। अन्य समाचार सूरत थी बीआरटीएस रूट में दौड़ता बेफाम वाहनों खानगी वाहनों बीआरटीएस रूट में अकस्मात। बीआरटीएस रूट में घुसेला टेम्पोए अकस्मात सर्ज्यो छे। टेम्पो बीआरटीएस बस साथे धड़ाकाभेर અથડાયો હતો। टेम्पो बीआरटीएस बस साथे धड़ाकाभेर અથડાયો હતો। सूरतમાં बीआरटीएस रूटમાં દોડતા બેફામ વાહનો અકસ્માત અવારનવાર અહીં થઈ રહ્યા છે અને આ અકસ્માતના દ્રશ્યો ખાનગી વાહનોનો બીઆરટીએસ રૂટમાં અકસ્માત થયો છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર અકસ્માતની આ ઘટનાઓ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા ટેમ્પોએ અકસ્માત સર્જ્યો હતો, જે બાદ ચકચાર મચી હતી। લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। રાજકોટના જેતપુરથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 3 વર્ષની માસૂમ બાળકી અમાયરા રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગઈ। બાળકીની તબિયત બગડતા પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા। તાત્કાલિક તેઓ બાળકીને લઈ જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, તો હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ શરૂ કરી। સિક્કો શરીરના કયા ભાગમાં અટવાયો છે તે જાણવા માટે એક્સરે કરવામાં આવ્યું અને રિપોર્ટના આધારે યોગ્ય સારવાર આપવામાં આવી। આ બનાવ તમામ વાલીઓ માટે બોધપાઠ સમાન છે કે નાના બાળકોને સિક્કા કે મોઢામાં નાખી શકે તેવી નાની વસ્તુઓથી દૂર રાખવી અત્યંત જરૂરી છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર, દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે ગાયનો દૂધનો ભાવ પહેલા 830 રૂપિયા હતો, જે હવે વધીને 850 રૂપિયા થયો છે। સાથે જ ભેંસના દૂધના ભાવમાં કિલો પેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ભેંસના દૂધનો ભાવ 870 રૂપિયાથી વધીને 880 રૂપિયા થયો છે। આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક લગભગ 50 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થવાનો છે। दूध અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે। ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો છે। ડાકોર તરફ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। રણછોડરાય મંદિરના આકાશી દ્રશ્યો। ફાગણી પૂનમની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું ડાકોર મંદિર। બદલાતી વાદળી, લાલ, લીલા અને ગુલાબી રંગની ડાયનેમિક લાઇટ્સથી મંદિરનું શિખર ઝળહળ્યું। ડ્રોન કેમેરામાં કેદ થઈ રાજા રણછોડના ભવ્ય દરબારની દિવ્ય આભા। મંદિર પરિસરમાંથી આકાશ તરફ ફેંકાતા લેસર બીમ અને સ્પોટ્સ લાઇટ્સે સર્જ્યો નયનરમ્ય નજારો। તો રોશનીથી ઝળહળતા મંદિરમાં ચોકમાં મોડી રાત્રે પણ દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટ્યું હતું। તો રણછોડરાય મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ડાકોર તરફ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, તો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે ડાકોર મંદિર, જેનો નયનરમ્ય નજારો આપ જોઈ રહ્યા છો। ડ્રોન જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રણછોડરાય મંદિરના, મોટી સંખ્યામાં ભક્તો પણ ખાસ આવી રહ્યા છે। ડાકોર તરફ ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપુર અને અનેરો ઉલ્લાસ છે, અનેરો ઉત્સાહ છે। રંગબેરંગી રોશનીથી ડાકોર મંદિર છે તે ઝગમગી ઉઠ્યું છે। તો મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે પગપાળા પણ પહોંચી રહ્યા છે। ત્યારે ડાકોરની જે સુંદરતા છે તે આપ જોઈ રહ્યા છો। દ્રશ્યોમાં ડ્રોન નજારો છે, આકાશી દ્રશ્યો છે, રંગબેરંગી રોશનીથી કઈ રીતે ડાકોર મંદિર ઝગમગી ઉઠ્યું છે તેનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। તો રણછોડરાય મંદિરના આકાશી દ્રશ્યો। ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ ચોક્કસ રીતના વાત કહું તો જે પ્રકારે ડાકોરની અંદર ફાગણી ઉત્સવ જે અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે, તેની અંદર
ગુજરાતભરમાંથી લાખો ભક્તો આવતા હોય છે. આજે સમગ્ર મંદિર પરિસર છે તે અલગ અલગ વસ્તી અત્યારે જરૂરી છે. મહત્વની વાત કરવામાં આવે તો મંદિર પરિસરને અલગ અલગ કલરની લાલ, લીલી, પૂરી અલગ અલગ જે સારથી લાઇટો છે, ટેકનોલોજી લાઇટનો ઉપયોગ કરી સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે. બીજી બાજુ સમગ્ર ગુજરાતભરમાંથી લાખો હરિભક્તો ડાકોર પગપાળા આવતા હોય છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. આજે પણ સમગ્ર દિવસ દરમિયાન મંદિર ખુલ્લું રહેશે. આવતીકાલે સૌથી મહત્વની વાત કરો, આવતીકાલે ચંદ્રગ્રહણ હોય અને પૂનમ પણ હોય, પરંતુ આજે રાત્રે 2 વાગે મંદિર ખુલ્લી જશે અને 2:45 કલાકે અત્યારના ઇતિહાસમાં સૌથી પહેલી વાર ડાકોરની અંદર મોડી રાત્રે 2:45 કલાકે મંગળા આરતી થશે અને બીજા દિવસે બપોરે 2 વાગે દર્શનાર્થીઓ બંધ થનાર છે. લુબના. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. મહેમદાબાદના સિદ્ધિવિનાયક મંદિર ખાતે હોળીના પાવન પર્વે ભવ્ય આયોજન કરાયું છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરમાં 21 ફૂટ ઊંચી વૈદિક હોળી તૈયાર કરવામાં આવી છે. મંદિરના આચાર્ય સૂર્યપ્રકાશ મિશ્રાના જણાવ્યા અનુસાર છેલ્લા 11 વર્ષથી અહીં હોલિકા દહન સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ હોળીની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. તેમાં કોઈ હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ ઔષધીય લાકડા, કપૂર, ઘી અને પ્રાકૃતિક વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. સોમવારે સાંજે 7:30 કલાકે આ ભવ્ય હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે. श्री सिद्धिविनायक देवस्थान देवनगरी मेहमदाबाद में लगभग 11 वर्ष से हम होलिका दहन या सभी सांस्कृतिक कार्यक्रम हम मनाते हैं. यहाँ भी 21 फुट की होलिका दहन का एक भव्य आयोजन किया गया है, जो कि 7:30 बजे को होलिका दहन का प्रागट्य उत्सव मनाया जाएगा. यह सांस्कृतिक एक कार्यक्रम है एवं इसे करने से पर्यावरण का संरक्षण भी माना जाता है कि पर्यावरण के लिए अत्यंत लाभदायी है. હોળી નિમિત્તે દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવવા હજારો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા જવા પ્રયાણ કરી રહ્યા છે. જામનગર, ખંભાળિયા, પોરબંદરથી દ્વારકા સુધીના હાઈવે પર ઠેર ઠેર પદયાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કોઈ ડીજેના તાલે તો કોઈ ઢોલના ધબકારે માત્ર શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાયા છે પદયાત્રીઓ. તો દ્વારકા જતા પદયાત્રિકો માટે અનેક સેવા કેમ્પો તો ધમધમી રહ્યા છે, પરંતુ ભાવનાબેન બહેનો માટે અનોખી સેવા આપી રહ્યા છે. પદયાત્રિક બહેનો માટે માલિશની તેઓ સેવા આપી રહ્યા છે. તો અનેક સેવા કેમ્પો છે કે જેટલા પણ તમામ લોકો છે જઈ રહ્યા છે તેમને અલગ અલગ સેવાઓ આપતા હોય છે. ભક્તોના ચહેરા પર સ્મિત આપતી અનોખી સેવા. પગપાળા ચાલતા બાળકોને હસાવવા છેલ્લા 5 વર્ષથી ટેડી બિયર બને છે. કૃષ્ણ ભક્ત હાર્દિકભાઈ ટેડી બિયરને જોઈને ભક્તો પણ હસી પડે છે. બાળકો ટેડી બિયર સાથે ફોટા પડાવવા ઉમટે છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. અહીં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો ચાલતા આવે ત્યારે તેમનું કષ્ટ ઓછું કરે છે એક ટેડી બિયર. અને આ ટેડી બિયર છે તે લોકોને રાધે રાધે બોલાવડાવે છે, જય શ્રી કૃષ્ણ બોલાવડાવે છે, જય દ્વારકાધીશ બોલાવડાવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કહેશો, ક્યાંના છો તમે અને શું નામ છે તમારું? અમે જુવાનપુરના છીએ. હા, મારું નામ પરમાર હાર્દિક છે. તમારો એકવાર ચહેરો બતાવી દો મને. હાર્દિકભાઈ. હા, હાર્દિકભાઈ. હાર્દિકભાઈ કેટલા વર્ષથી આ રીતે ટેડી બિયર? છેલ્લા 4-5 વર્ષથી આવી રીતના કરીએ છીએ. 4-5 વર્ષથી. કારણ કે લોકો જાય ચાલી રહ્યા છે જેને ખાસતી ન પડે માટે અમે આ મોજ મસ્તી કરીએ છીએ. એમાં કોઈક લોકો માલિશ કરે છે, કોઈક છે તે પાણી આપે છે, પરંતુ એક એવી શ્રદ્ધા કે જ્યાં લોકોના ચહેરા પર સ્મિત છે તે પણ આવી જાય તે પ્રકારની શ્રદ્ધા અહીં દ્વારિકામાં જોવા મળી રહી છે. અને આ ક્યાંય ન થાય, માત્ર ને માત્ર દ્વારિકામાં જ થાય. જય દ્વારકાધીશના નાદ સાથે હવે દ્વારિકા નગરી લોકો પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દબારી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. ગીર સોમનાથના પીપળવા ગામે સિંહોનું ટોળું. કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા. એક સાથે 8 સિંહના ધામા મોડી રાત્રે ગામમાં લટાર મારી પશુનું મારણ કર્યું. ગીર જંગલથી અંદાજે 30 કિલોમીટર દૂર ગામમાં સિંહોનું ટોળું ચડી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો અવારનવાર સિંહો આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છે. ગામમાં લટાર મારી મારણ કર્યું. સિંહ સીસીટીવીમાં કેદ થયા છે. એક સાથે 8 જેટલા સિંહ દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો પીપળવા ગામે સિંહોનું ટોળું જોવા મળ્યું. એક સાથે 8 સિંહ જોવા મળતા લોકો પણ ડરી રહ્યા છે. અવારનવાર ગામમાં લટાર મારીને સિંહ મારણ કરતા પણ જોવા મળતા હોય છે. એકવાર ફરી જ આવી ઘટના. એક સાથે 8 સિંહ દેખાતા લોકોમાં ફફડાટ. તો ગમની ગલીમાં ડાલા મથ્થાની ડણક. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ વિગત સમગ્ર મામલે?
જી બિલકુલ લુગના, ખાસ કરીને આ જે બાવાના પીપળો ગામની ઘટના છે કે જે ગીર જંગલથી અંદાજિત 25 થી 30 કિલોમીટર જેટલું દૂર આવેલું આ ગામ છે, એટલે કે દરિયાકાંઠાનું ગામ છે. અને આ દરિયાકાંઠાના ગામની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સિંહો છે તેમણે ધામા નાખ્યા છે. આજે મોડી રાત્રે પણ કહી શકાય કે 8 જેટલી સિંહણો છે તેમણે ગામને બાંધમાં લીધું હતું અને ગામની અંદર એક પશુ છે તેમનું પણ મારણ કર્યું હતું. એટલે એક પ્રકારે કહી શકાય કે હાલ ગીર જંગલ છોડી અને સિંહો છે તેમણે દરિયાકાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં રહેણાંક કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોમાં ડરનો માહોલ. ઉલ્લેખનીય છે કે પીપળવા ગામે સિંહોનું ટોળું એકવાર ફરી દેખાયું છે, જેના કારણે લોકો પણ ડરી રહ્યા છે. અવારનવાર સાવજોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ છે. ગામમાં લટાર મારીને આ સિંહો મારણ કરતા પણ જોવા મળ્યા હતા. એક સાથે 8 સિંહ દેખાતા લોકોમાં ડરનો માહોલ છે. વન વિભાગ કંઈ કરે તેવી લોકોની માંગ છે. ઉલ્લેખનીય છે કે ગામમાં લટાર મારીને મારણ કરવામાં આવ્યું. અવારનવાર આ વિસ્તારમાં સિંહો જોવા મળતા હોય છે. એક સાથે 8 સિંહ દેખાતા લોકોમાં ફફડાટ છે, ડરનો માહોલ છે. આ વિસ્તારમાં આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે કે જ્યારે સિંહ આવી ચડ્યા હોય અને પશુઓનું મારણ કર્યું હોય. અવારનવાર આવી વધતી ઘટનાઓની વચ્ચે લોકોમાં ખાસ કરીને ડર જોવા મળી રહ્યો છે. તો સિંહો છે તે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવતા હોય, મારણ કરતા હોય, આટા ફેરા મારતા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. અહીંયા 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. એક તરફ ગીર સોમનાથ તો બીજી તરફ અમરેલીના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથમાં પણ સિંહ છે તે આવી ચડ્યા હતા, 8 સિંહોનું ટોળું. તો અમરેલીમાં પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા કે મોડી રાત્રે સિંહ અહીં લટાર મારતો જોવા મળ્યો. તો ગીર સોમનાથ અને અમરેલીમાં સિંહોની લટાર મારતા અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ એક સાથે 8 સિંહ દેખાતા લોકોમાં ફફડાટ છે, તો અમરેલીમાં પણ સિંહ છે તે મોડી રાત્રે આવી ચડે છે. ડાંગ જિલ્લામાં રાજ્યપાલના લોક સંવાદ કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી અને બાગાયત વિભાગની પોલ ખુલી ગઈ છે. પ્રાકૃતિક ખેતીના નામે જિલ્લામાં માત્ર કાગળ પર કામ થતું હોવાનું સામે આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં જ ખેતીવાડી અધિકારીઓને જાહેરમાં ફટકાર લગાવી. ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા રાજ્યપાલે જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે મોટાભાગના ખેડૂતો યોગ્ય જવાબ આપી શક્યા નહીં, જેના કારણે ખેડૂતોને પૂરતી તાલીમ મળી ન હોવાનું સામે આવ્યું, જેથી સંબંધિત વિભાગના અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા. રાજ્યપાલે જાહેર મંચ પરથી અધિકારીઓ અને કર્મચારીઓને ખખડાવી તાત્કાલિક ખેડૂત સહાયકોને યોગ્ય તાલીમ આપવાની સૂચના આપી. સાથે જ 1 સપ્તાહમાં સુધારો ન જોવા મળે તો કૃષિ સહાયકોની બદલી કરવાની ચેતવણી પણ આપી. ये तो गड़बड़ है बहुत बड़ी. इनमें तो एकदम सबका हाथ खड़ा होना चाहिए था. ये कौन सी बड़ी ट्रेनिंग है? अरे 3 चीज बनानी है, एक बीजामृत, एक जीवामृत और घन जीवामृत. आच्छादन तो ढकनी जमीन कोई भी ढक देगा. ये कमजोरी है, या इनको ट्रेंड करो या बदलो. ये कुल 1 सप्ताह में मेरे को रिपोर्ट मिलनी चाहिए, कुल 1 सप्ताह में. डीडीओ साहब, ये आपका डिपार्टमेंट है, कमजोर है. તો લોકસંવાદમાં જે પ્રકારથી રાજ્યપાલ છે તેમણે કહ્યું કે ટ્રેનિંગ બરાબરથી મળવી જોઈએ. રાજ્યપાલે અધિકારીઓને જાહેરમાં ફટકાર લગાવી હતી અને સાથે જ 1 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો. જો 1 સપ્તાહમાં સુધારો નહીં થાય તો બદલીની પણ તેમણે ચેતવણી આપી છે. લોકસંવાદ ખેતીવાડી વિભાગની ખુલી છે પોલ. અહીં કાર્યક્રમમાં જ્યારે ખેડૂતોને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો પ્રાકૃતિક જે ખેતી છે તે માત્ર કાગળ પર જ થઈ રહી હોય તેવો ખુલાસો થતા તેઓ ગુસ્સે ભરાયા. મોડાસામાં ચડ્ડી બનિયાનધારી ગેંગે મચાવ્યો આતંક. દિવાલો કૂદી ચોરી કરવા જતા લોકો ઉઠી જતા ભાગ્યા. મોડાસાના બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ચોરોને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો. મોડાસાની માણેકબા સોસાયટીમાં મધ્યરાત્રિએ ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. ટોળકીએ રહેણાંક મકાનોનો ગેટ કૂદી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલા જ સોસાયટીના રહીશો જાગી જતા ચોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. ભાડે આપેલા બંધ મકાનમાં ચોરી કરવા આવ્યા હતા ત્યારે પોલીસના પેટ્રોલિંગને લઈને સવાલ ઉઠ્યા છે. ઉબેડ અને ઓજત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જૂનાગઢના બાલોડ ગામના લોકો વિફર્યા છે. જૂનાગઢના બાલોડ ગામ સહિત અનેક ગામોમાં નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઉબેણ અને ઓજત નદીમાં છોડાતા ઝેરી પાણીથી શિયાળુ અને ઉનાળુ પાક બળી જતો હોવાની ફરિયાદો ગામના લોકો કરી રહ્યા છે. ખાસ કરીને ખેતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આંબા સહિતના પાકમાં ફૂલ અને નાની
ફળાવસ્થા દરમિયાન કેમિકલવાળું પાણી અડતા જ આખો પાક ખરાબ થઈ ગયો છે. ખેડૂતોની આખી સિઝનની મહેનત અને મૂડી માટીમાં મળી ગઈ છે. પશુપાલન અને માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર તેની અસર પડી રહી છે. આ ઝેરી પાણીના કારણે અનેક પશુઓમાં લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. ગામોમાં ચામડીના રોગમાં વધારો નોંધાયો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તેમજ ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. 1 વર્ષ બાદ શરૂ થઈ જશે બુલેટ ટ્રેન. અમદાવાદથી 1 કલાક 57 મિનિટમાં જ મુંબઈ પહોંચી જવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન બરાબર 1 વર્ષ બાદ દોડતી થઈ જશે. હવે અમદાવાદથી માત્ર 1 કલાક અને 57 મિનિટમાં મુંબઈ પહોંચી જવાશે. અમદાવાદથી મુંબઈ સુધીની દોડનાર બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનું કામ વર્ષ 2027માં પૂર્ણ થશે. આ અંગેની જાણકારી આપી છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે. તેમણે જાહેરાત કરી છે કે આવતા વર્ષે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. મુંબઈથી અમદાવાદ 1 કલાક 57 મિનિટમાં મુસાફરી પૂર્ણ થશે. 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચાલશે. સાથે જ નવા 7 બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. તારંગા હિલ્સ અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં. તારંગા હિલ્સ અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું નિર્માણ થવાનું છે. આશરે 1.83 કિલોમીટર લાંબી, 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી આ ટનલ અરવલ્લીના પહાડોને ચીરીને બનાવવામાં આવી રહી છે. આ મુખ્ય ટનલ ઉપરાંત અન્ય 11 નાની ટનલ અને 100 જેટલા નાના મોટા પુલો આ રેલવે લાઇન માટે બનાવવામાં આવી રહ્યા છે. આ મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટ આશરે ₹2700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ રેલવે લાઇન બનતા યાત્રાધામ અંબાજીને રેલ કનેક્ટિવિટી મળશે. ગુજરાત અને રાજસ્થાનના ધાર્મિક સ્થળો વચ્ચેનું અંતર ઘટશે. આ રેલવે પ્રોજેક્ટથી લાખો શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ બનશે, તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જે ઉત્તર ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. અંબાજીથી આબુ રોડ વચ્ચેની આ ટ્રેન સફર પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અનન્ય લાવો બની રહેશે. ઊંચા પહાડો, ઊંડી ખીણો અને વિશાળ પુલ વચ્ચેથી પસાર થતી ટ્રેન મુસાફરોને રોમાંચક અનુભવ કરાવશે. વર્ષ 2028 સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રેલવે લાઇન માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ ગુજરાત રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને વિકાસના નવા દ્વાર ખોલનારો એક મહત્વપૂર્ણ સેતુ બની રહેશે. છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તાના અભાવે પ્રસૂતાને રસ્તાની વચ્ચે જ પ્રસૂતિ કરાવી પડી. ગુજરાતના ગામ ગામ વિકાસ પહોંચ્યો. રોડ બન્યાના મોટા મોટા દાવા થયા છે. કરોડો રૂપિયાના બજેટમાં મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ છોટાઉદેપુરના નસવાડીના કુપા ગામની વાસ્તવિકતા જુઓ. અહીં વિકાસ પહોંચવાની વાત તો દૂર, અહીં વિકાસ ફરક્યો પણ નથી. આઝાદી બાદથી અહીં પાક્કો રોડ લોકોએ જોયો જ નથી, જેનો ભોગ બની રહ્યા છે લોકો. કુપા ગામમાં માનવતાને ઝંઝોળી નાખી તેવી ઘટના બની છે. મોડી રાત્રે એક પ્રસૂતાને પીડા ઉપડી હતી, પરંતુ ગામ સુધી રોડ નહીં હોવાથી 108 પહોંચી શકી ન હતી. છોટી ઉંમર ગામના સીમાડે આવેલા પાકા રોડ પર 108 ઊભી હતી, જેથી મહિલાના પરિવારજનો મહિલાને દુર્ભાગ્યવશ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચરમાં નાખી 1 કિલોમીટર દૂર ઊભેલી 108 સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ 108 સુધી પહોંચે તે પહેલા જ રાતના અંધારામાં કાચા રસ્તામાં મહિલાએ બાળકને જન્મ આપી દીધો, જે બાદ બાળકને હાથમાં ઉચકીને 108 સુધી પહોંચવું પડ્યું, જ્યાં માતા અને નવજાતને એમ્બ્યુલન્સમાં ખસેડાયા. આમ રોડના અભાવે માતા અને બાળકનો જીવ જતા જતા બચી ગયો. અરવલ્લીના શામળાજી તાલુકાના દેવની મોરીથી મેઘરજ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. 1 ફૂટના મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. રોડમાંથી કપચી પણ ઉખડી ગઈ છે, જેના કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન અસંખ્ય નાના મોટા વાહન ચાલકો આ રસ્તે પસાર થાય છે, ત્યારે ખખડધજ રસ્તાના કારણે 108માં દર્દીને લઈ દવાખાને જવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો તંત્ર દ્વારા સત્વરે નવો બનાવાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જ્યારે ગંભીર ઇમરજન્સી હોય ને એ વખત બહુ હાલત બહુ ખરાબ થઈ જાય છે. જ્યારે કોઈ અકસ્માત હોય, કોઈ બીમાર હોય એ માણસ એ વખત લઈ જતા તકલીફ વધારે પડે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો, પરંતુ જે તાલુકો છે તેના જે રસ્તા જે અન્ય તાલુકાને જોડે છે એ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. આપણે અત્યારે હાલ ઊભા છીએ શામળાજીથી મેઘરજ તરફનો જે રસ્તો છે, જે દેવની મોરી, વાઘપુર, ઈસરી એલાવા તરફ જાય છે, એ રસ્તાની હાલત આપ જોઈ શકો છો કે ખખડધજ થઈ ચૂક્યો છે અને વર્ષોથી આ સ્થિતિમાં છે. કોઈપણ પેવર કામ કરવામાં આવ્યું નથી, સમારકામ કરવામાં આવ્યું નથી, તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો જે પ્રકારે આ કોન્ક્રીટના જે હાલ ઉખડીને બહાર આવી ચૂક્યા છે. એટલે કે જે અહીં જે વાહનો એથી પસાર થાય છે તેમને નુકસાન જાય છે. અહીંના જે ગ્રામજનો છે એ તંત્ર પાસે માગણી કરી રહ્યા છે કે રસ્તો નવો બનાવી આપવામાં આવે. જ્યારે તમે તાલુકો નવો જાહેર કરો છો તો જે વિકાસ થવો જોઈએ તાલુકાનો એ વિકાસ થયો નથી, અને આ સંજોગોમાં સ્થાનિકો માગણી કરી
રહ્યા છે કે નવો રસ્તો બનાવવામાં આવે જેથી તેમનો જે વિકાસ છે વિકાસના રસ્તે તેઓ પણ જોડાઈ શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો શામળાજી તાલુકામાં રસ્તાઓ બિસ્માર છે, લોકો પરેશાન છે, વારંવાર રજૂઆત છતાં પણ કોઈ સુધાર નથી આવી રહ્યો. દેવની મોરીથી મેઘરજનો આ રસ્તો છે તે ખૂબ જ બિસ્માર. રસ્તા પર 1-1 ફૂટના મસ મોટા ગાબડા પડ્યા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.